કોલકાતાના આ પંડાલમાં છેલ્લા 13 વર્ષથી સેક્સ વર્કર્સ દુર્ગાપૂજાનું આયોજન કરે છે. આ છે દરબાર મહિલા સમન્વય સમિતિના સેક્સ વર્કર્સ દ્વારા ઊભો કરાયેલો પંડાલ. આ વર્ષની દુર્ગાપૂજા તેમના માટે એટલા માટે ખાસ છે કારણ કે સમિતિએ દરબારના કામમાં યોગદાન આપનારા વૃદ્ધ સેક્સ વર્કર્સને ₹2000નું ભથ્થું આપ્યું. આમ તો સમિતિ દ્વારા વૃદ્ધ મહિલાઓને દર વર્ષે કોઈ ગિફ્ટ કે સાડી ભેટ આપવામાં આવતી હતી, પણ આ વર્ષે આ ભથ્થું આપી તેમણે એ વૃદ્ધાઓની મદદ કરી કે જેમની પાસે હાલ કમાણીનું કોઈ સાધન નથી. આનો હેતુ કન્યા વ્યવસાયની જેમ સેક્સ વર્કર્સને પણ સમાન શ્રમિક અધિકારોની માગને વેગ આપવાનો છે. देखिए हर जगह में मेरा बैनर में लिखा हुआ है जो सेक्स वर्कर का राइट का बारे में हम लोग बात किए हैं. थीम्स इस साल मेरा राइट का ऊपर ही है. तो हर साल मेरा जो पूजा है, पूजा जैसे कम्युनिटी बेस्ड होता है, इस साल भी हुआ है. लेकिन इस साल विशेष आकर्षण जो था, हम लोग सोचे थे जो हम लोग हर साल साड़ी देते हैं, कुछ ना कुछ देते हैं, लेकिन इस साल हम लोग जो देंगे, जो एज वाला जिसका 60 साल से उम्र हो गया, उनको हम लोग 2000 रुपया वन टाइम भाता दिया है. क्योंकि जो पीछे है एज वाला जौन कर्मी, वो लोग भी कुछ हम लोग से एक्सपेक्ट मांगता है, क्योंकि वो लोग का ये संगठन में बहुत भूमिका है. वो लोग रास्ता दिखाया, हम लोग तो न्यू जनरेशन है. સમિતિનું બસ એ જ કહેવું છે કે સમાજે જેને હાંસિયામાં ધકેલી દીધા છે એવા લોકોને પણ સમાન અને એક સામાન્ય નાગરિક તરીકે જોવાની જરૂર છે. ચકાચોંધ અને ભીડભાડથી દૂર કોલકાતાની દરબાર મહિલા સમન્વય સમિતિ તેમની દુર્ગાપૂજા દ્વારા સતત આ જ પ્રયાસ કરી રહી છે.